ની જે ચરોતરનું નાભી કેન્દ્ર સમૂહ આણંદ મિલ સિટી આણંદ અને ગૌરવવંતી વાત એ છે કે બીએપીએસ સંસ્થાની શરૂઆત આણંદથી થયેલી છે. બ્રહ્મ સ્વરૂપ મહંત સાંઈ મહારાજનું આ જન્મસ્થાન કહેતા અહીંના આણંદના જ ગણાય એટલે આણંદ માટે એક ગૌરવની વાત છે. આજે મંદિરને 25 વર્ષ જ્યારે પૂરા થાય છે ત્યારે પૂર્વે 2000ની સાલમાં જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ આ શહેરની અંદર ખૂબ ભવ્યતાથી નગરયાત્રા નીકળેલી. એ રીતે આજે પણ નગરયાત્રાનું આયોજન આગળ કરવામાં આવ્યું છે. આણંદ તેમજ વિદ્યાનગર સમત શ્રી સ્વામિનારાયણ ભગવાનની બધાને એટલે આ રીતે અહીંયા આગળ આ નગરયાત્રાની અંદર પણ આદિવાસી વિસ્તારની પણ હિંમતનગર સેલવાસથી પણ બધા નૃત્ય લઈને આવ્યા છે. એટલે ઘણા બધા જિલ્લાઓમાંથી જુદા જુદા પ્રકારના સમાજના એવા ઘણા બધા અહીંયા આગળ કાર્યકર્તાઓ અને બધા એટલા માટે અમને ખૂબ ઉત્સાહ છે આજે બાળકોની અંદર યુવાનોની અંદર અને ખૂબ એમને મહેનત કરીને સરસ બધા આયોજન કર્યા છે. હાથી પણ લાભ આવ્યા છે. હાથી પણ પહેલાં પૂર્વે પ્રમુખ સાંઈ મહારાજે આ આણંદ શહેરમાં એમની પર નગરયાત્રા નીકળેલી એ રીતે આજે પણ પ્રમુખ સાંઈ મહારાજ હાથી પર બિરાજમાન થયેલા છે અને ઠેર ઠેર બધે એમનું ખાસ સન્માન કરશે. તો આજના પ્રજાજનોને આનો ખૂબ મોટો લાભ મળવાનો છે. બધા ખાસ લાભ લે અને બધાને ખૂબ જય સ્વામિનારાયણ સર્વને. આણંદ મંદિર સ્વામિનારાયણ મંદિરને 25 વર્ષના પૂર્ણ થયા છે. સંત સ્વામી ભગવતચરણ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરું છું, પ્રમુખ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને જે રીતે રજત જયંતિ મહોત્સવ પૂરા આણંદ શહેરમાં ઉજવાઈ રહ્યો છે, કરમસદ આણંદ મહાનગરપાલિકા બન્યા પછી જે રીતના સ્વામિનારાયણ મંદિરમાં રજત જયંતિ મહોત્સવ દર રવિવારે ઉજવાઈ રહ્યો છે અને ભક્તજનો જે રીતે આવી રહ્યા છે, ખરેખર ખૂબ ભક્તજનોની એક લાગણી છે કે આ રીતે દરેક સમાજને સાથે રાખી આજે આદિવાસી સમાજ પણ સાથે આવ્યા છે. ઘણા બધા સમાજ ઘણા બધા જિલ્લામાંથી પણ અહીંયા ભક્તજનો આવ્યા છે. સૌને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમને પિતાશ્રી માનતા હતા એવા પ્રમુખ સ્વામીના ચરણોમાં પણ પ્રાર્થના કરતા હતા અને એમને જે કંઈ સૂચનો કર્યા હતા એ દેશ માટે પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એને અનુસરીને દેશ માટે પણ કામ કર્યું છે. એવા આજે સ્વામિનારાયણ મંદિરના 25 વર્ષ પૂર્ણ થયા છે રજત જયંતિ મહોત્સવમાં. સૌ ભક્તજનોને આજે આવકારું છું અને ભગવતચરણ સ્વામી અને આપણા કોઠારી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરું છું. સૌને સુખમય સફળમય એમનું જીવન નીવડે અને પોતાને જે મનોકામના પૂર્ણ જે છે પોતાની એ મનોકામના સર્વની પૂર્ણ થાય એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ મોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા એટલે વિશ્વવિખ્યાત બીએપીએસ સંસ્થાનો પાયો જે શહેરમાં નખાયો હતો એ આણંદ શહેર અને એ જ આણંદ શહેરમાં ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજે બીએપીએસ સંસ્થાની જ્યારે શરૂઆત કરી એ જગ્યા ઉપર 2002ની સાલમાં ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજે આ મંદિરને નવીનીકરણ કર્યું. એ નવીનીકરણ કરીને શિખરબદ્ધ મંદિર બંધાયું, જેમાં ઘનશ્યામ મહારાજ, અક્ષર પુરુષોત્તમ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિનું સ્થાપન કરી ચરોતર પંથકને ભગવાન સ્વામિનારાયણનો આપેલો સંદેશોને પ્રસારવાની અને મોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનો જે પાયો વિશ્વભરમાં નખાયો છે એનું જે બેઝ છે એ આણંદ શહેર છે. અને એવા આણંદ શહેરમાં અમારા વરિષ્ઠ સંત આદરણીય ભગવતચરણ સ્વામીના નેતૃત્વ હેઠળ લગભગ આણંદ જિલ્લામાં જ લગભગ 400થી વધારે મંદિરો, હરિમંદિરો જેમણે નિર્માણ કર્યું છે એવું આ બીએપીએસ મંદિરનું થાણું કહેવાય એવા આણંદ મંદિરને આજે 25મી વર્ષનું રજત જયંતિ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે. ત્યારે સમગ્ર આણંદના સર્વ સ્વામિનારાયણ સત્સંગીઓમાં એક નવો ઉત્સાહ છે, આનંદ છે. અમે સંત વરિષ્ઠ ભગવતચરણ સ્વામી અને કોઠારી સ્વામીના સાનિધ્યમાં આજે આણંદમાં ભવ્ય નગરયાત્રા નીકળી રહી છે. ભગવાન સ્વામિનારાયણ જાતે લોકોને દર્શન આપવા નીકળ્યા છે. સૌના ઉપર સુખ સંપત્તિ ઐશ્વર્ય વધે તેવા આશીર્વાદ આપવા નીકળ્યા છે. ત્યારે આવા શુભ પ્રસંગે હું આણંદના પ્રજાજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. બીએપીએસ સંસ્થા દ્વારા વર્ષો વર્ષ લોકોનો ઉદ્ધાર થઈ રહ્યો છે.
વ્યસન મુક્ત થઈ રહ્યા છે એ બધાને પણ આ સંસ્થાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.